નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી તારીખ 1/2/2025ના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો શરૂઆત કરીએ આપણે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જેમના ગુણ 5 નંબર 1. કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? તો જવાબ આવશે એ, ઓક્ટોપસ. નંબર 2. દરજી તમારા કપડાનું માપ લેવા શાનો ઉપયોગ કરે છે? કપડાની માપપટ્ટી. નંબર 3. પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. નંબર 4. વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તાંબાનો તાર. નંબર 5. ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? સુરેખ ગતિ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 1/2/2025ના રોજ વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે. ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 5 નંબર 1. જંગલો, રણ પ્રદેશ, પર્વતીય પ્રદેશ વગેરે એક પ્રકારના ખાલી જગ્યાની નિવાસ સ્થાન છે. ભૂ. નંબર 2. પુસ્તકની લંબાઈ માપવા પુસ્તકના એક છેડે માપપટ્ટીનો 1 સેમી આંક ગોઠવતા પુસ્તકના બીજા છેડે માપપટ્ટીનું વાંચન 9.8 સેમી છે તો પુસ્તકની લંબાઈ ખાલી જગ્યા સેમી છે 8.8. નંબર 3. પ્રકાશનો માર્ગ કોઈ અપારદર્શક પદાર્થ વડે અવરોધાવાથી ખાલી જગ્યા રચાય છે. પડછાયો. નંબર 4. વિદ્યુત બલ્બનો ખાલી જગ્યા તૂટી ગયેલો હોય તેને ઉડી ગયેલો બલ્બ કહે છે. ફિલામેન્ટ. નંબર 5. ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી. પૈડા. આગળનો પ્રશ્ન જોઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમના ગુણ 5 નંબર 1. કાર ચાલે છે તથા પેટ્રોલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી કાર સજીવ છે. ખોટું. નંબર 2. ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે. ખરું. નંબર 3. નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતા તેનો પડછાયો લંબચોરસ મળે છે. ખરું. નંબર 4. વાહક તાર પર પ્લાસ્ટિકનું આવરણ હોય છે. ખરું. નંબર 5. રણ પ્રદેશમાં વસતા બધા જ પ્રાણીઓને એક સમાન અનુકૂલનો હોય છે. ખોટું. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જેમના ગુણ 6 નંબર 1. જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે? જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. નંબર 2. જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે? જમીન પર ગબડતો દડો સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે. નંબર 3. પ્રકાશના કુદરતી સ્ત્રોતો કોને કહેવાય? તો જે કુદરતી પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના કુદરતી સ્ત્રોતો કહે છે. નંબર 4. વિદ્યુત કોષનો સિદ્ધાંત શો છે? વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. નંબર 5. પ્રકાશ ક્યારે અવરોધાય છે? પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે. નંબર 6. રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે, ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જેમના ગુણ 4 નંબર 1. સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. જેમનો જવાબ અહીંયા આપેલ છે. નંબર 2. લંબાઈના એકમો ક્યાં ક્યાં છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.